નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર કલાકો બાકી છે, કારણ કે આંગળીના વેઢા ઉપર ગણી શકાય એટલા દિવસો અને ત્યારબાદ કલાકો ગણી શકાય તેવી પરિસ્થિતિની સામે નિકુંજ પાર્ક સોસાયટી કે જે વોર્ડ નંબર 12ની અંદર આવી છે, ત્યાંના રહીશો દ્વારા તમામ રાજકીય પાર્ટી જોગ એક સંદેશો સોસાયટીની બહાર મૂકવામાં આવ્યો છે। એમણે આ સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। કારણ તો કે એમની નિકુંજ પાર્ક સોસાયટીની અંદર છેલ્લા 15 વર્ષથી માળખાગત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। ડ્રેનેજ હોય, પીવાનું પાણી હોય, બ્લોક હોય, રસ્તા હોય, કોઈ પણ કામ શાસકીય પક્ષ દ્વારા થયેલ નથી। વોર્ડના કોઈ જ પ્રતિનિધિ એટલે કે પૂર્વ નગરસેવકો કે ત્યાં સુધી કે ધારાસભ્યએ 15 વર્ષમાં સોસાયટીમાં આંટો પણ માર્યો નથી અને એનું બેનર જે ખરું એ સોસાયટીની બહાર લાગ્યું છે। છાપરા રોડ પર આવેલી નિકુંજ પાર્ક સોસાયટી કે જ્યાં એક સભ્ય સમાજના સભ્ય લોકો રહે છે અને એમની વ્યથા એમના શબ્દોમાં સાંભળીએ તો વધુ ખ્યાલ આવે। માટે નિકુંજ પાર્ક સોસાયટીની અંદર રહેતા વિજયભાઈ કે જેઓ એડવોકેટ અને નોટરી છે, શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। નિકુંજ પાર્ક સોસાયટીમાં રહું છું અને વોર્ડ નંબર 12નો સભ્ય છું। અમારી સોસાયટી અહીંયા 20 વર્ષથી છે અને 20 વર્ષથી અમે તમામ નગરપાલિકાના વેરાઓ ભરીએ છીએ, લાઇટ બિલો ભરીએ છીએ અને જે કંઈ પણ નક્કી કરેલા ધારાધોરણ મુજબ બિલો તમામ ભરીએ છીએ નિયમિત રીતે। પણ અમારા સોસાયટીમાં પીવાના પાણીના કનેક્શનની વ્યવસ્થા નથી, ડ્રેનેજની વ્યવસ્થા નથી, ચેમ્બરો ઉભરાઈ છે, પાણી ઉભરાઈ છે। અસંખ્ય વખત અમારે કમ્પ્લેન કરવી પડે, ત્યારે જઈને માંડ 2-3 જણા આવીને સોલ્વ કરી જાય અને અઠવાડિયા પછી પાછી એને એ જ પરિસ્થિતિ થઈ જાય। એનો કોઈ મૂળ નિકાલ નથી કે ભાઈ આનો શું નિકાલ કરવો અને કાયમી સમસ્યા સોલ્વ કરવી, એવું કોઈ એ લોકોએ પગલું લીધું નથી। જ્યાં સુધી અમારું કામ નહીં થાય, સોસાયટીની જે અમારી માળખાગત સુવિધાઓ છે, ભાઈ પીવાના પાણીની વ્યવસ્થા, પછી ડ્રેનેજની વ્યવસ્થા, રસ્તો, રોડ, બ્લોક, પેવિંગ, એ બધું અમને જોઈએ, એ અમારી મૂળભૂત જરૂરિયાતો છે અને એની જ માંગણી અમે કરીએ છીએ। જ્યાં સુધી એ માંગણી અમારી પૂરી ના થાય ત્યાં સુધી અમે મત આપવાનો બહિષ્કાર કરીએ છીએ। 15 વર્ષથી તો પાણીની લાઈન જ નથી અહીંયા। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। તો સાથે જ ઘર હોય અને ઘરની અંદર સૌથી વધુ સમય વિતાવતા વ્યક્તિઓ એટલે કે મહિલાઓ, અને મહિલાઓ જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પછી એ બાળકોના ભણતરનો હોય, ઘરની અંદર સ્વચ્છતા ન હોય, ઘરની બહાર આંગણામાં સ્વચ્છતા ન હોય, એ મહિલાઓથી વિશેષ કોણ જાણી શકે? તો તેના સ્થાનિક મહિલા શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। મારું એટલું જ કહેવું છે કે અમારી મૂળભૂત જરૂરિયાતો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે લોકો વોટ નથી આપવાના। અને અમારા સોસાયટીના બધા વડીલો લગભગ કેટલી બધી વાર પર્સનલી જઈને મળી આવ્યા છે। ફોર્મ ભરો, 1 જણ આવીને મળો, 5 જણ આવીને મળો, મેક્સિમમ જણા આવીને મળી જાય સોસાયટીના, તો અમે આગળ કાર્યવાહી કરી શકીએ। 1 જણ આવીને 1 જણ કમ્પ્લેન કરે તો અમે કાર્યવાહી ના કરી શકીએ, અમે નોંધણી ના લઈ શકીએ, એવી રીતે કહેવામાં આવે છે। એટલે અમારે સોસાયટીના બધા વડીલો અલગ અલગ જઈને સાથે જઈને પણ કેટલી બધી વાર કમ્પ્લેન કરી છે, પણ એની કોઈ નોંધ લેવામાં આવી નથી આજ સુધી। અને ચોમાસામાં તો એટલું બધું પાણી ભરાઈ જાય છે કે અમારે છોકરાઓને સ્કૂલમાં રજા પડાવવી પડે છે કે ભાઈ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે એટલે અમારા છોકરા નહીં આવે। ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે કશે પાણી ભરાયું તો નથી, તમે છોકરાઓને સ્કૂલે કેમ નથી મોકલતા, ટ્યુશન કેમ નથી મોકલતા? અમારે ગટર ઉભરાઈ છે, પાણી બધું બેક આવે છે, લોકોના ઘરની અંદર પીવાનું પાણી નથી, ગટરની કોઈ સુવિધા નથી, લોકોના ઘરના ટોયલેટો ઉભરાઈ જાય છે, એવી રીતની ગટર ઉભરાઈ છે। ત્યારે બધું અડામાં છોડીને જતા રહ્યા છે અને આ બ્લોકનું કામ જે અમારું છે, અહીંયા સુધીના બ્લોક નાખ્યા, આજે એ વાતને 12 વર્ષ થઈ ગયા છે, પણ આજ સુધી એ કામ પાછું પૂરું કરવામાં આવ્યું નથી, કોઈ હાથમાં લીધું નથી। તો આ મુજબ કે જ્યારે 26મી તારીખે મતદાન થવાનું છે અને 26મી તારીખે મતદાન થાય તે પહેલાં જ્યારે તમામ વોર્ડના તમામ પાર્ટીના ઉમેદવારો ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે, ત્યારે એક સોસાયટીની બહાર જો આવા બેનર લાગતા હોય કે ભાઈ અમે સોસાયટીની અંદર કોઈપણ રાજકીય પાર્ટીને પ્રવેશ નહીં કરવા દઈએ, અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, તો કેવું લાગે? તમે વિચાર કરો। અમો તમામ મત આપવાનો બહિષ્કાર કરીએ છીએ,
ધારાસભ્ય સુદ્ધા 15 વર્ષમાં સોસાયટીમાં આવેલ નથી. વોર્ડનો કોઈ પ્રતિનિધિ પણ સોસાયટીમાં આવેલ નથી અને કામો અટકી પડ્યા છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.